બ્રાન્ડનું આપણે આપણા આગલા વિડીયોમાં સમજ્યા. હવે આપણે સમજશું કે બ્રાન્ડને લોકો તક કઈ રીતના લઈ જવું. બ્રાન્ડની જર્નીમાં એડવર્ટાઇઝમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, જેના થ્રુ આપ કસ્ટમર સુધી પહોંચો છો. સૌથી મોટી જે ચેલેન્જ છે, સૌથી મોટી ગલતી જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ ઓફ ધ જ્વેલરથી થાય છે ઇઝ પહેલી વસ્તુ ટુ ડિસાઇડ ધી એડવર્ટાઇઝિંગ એજન્સી. 99% જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જ્વેલર્સને ખબર જ નથી કે એડવર્ટાઇઝિંગ એજન્સીનો શું રોલ હોય છે અને એને કઈ રીતના સિલેક્ટ કરવી, એને કઈ રીતના લેવી. મોસ્ટ ઓફ ધી ડિઝાઇનિંગ એજન્સી જે તમારી પાસે આવે છે, ફેન્સી લેપટોપ લઈને ને સ્ટાઇલિશ બ્રાન્ડની વાત કરે ને ઇંગ્લિશમાં વાત કરે ને તમને એકદમ ઇમ્પ્રેસ કરે, પણ એ સમજવું જરૂરી છે કે ક્રિએટિવ એજન્સી અને એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ખૂબ ફરક છે. ક્રિએટિવ એજન્સીનું કામ છે તમારી પાસે તમને ક્રિએટિવ કેવું જોઈએ છે, ડિઝાઇન કેવી જોઈએ છે, જે તમારા હોર્ડિંગમાં લાગશે, પેપર એડમાં લાગશે, તમારા ફેસબુકમાં જશે અને એ ડિઝાઇન કેવી દેખાશે, એ ક્રિએટિવ એજન્સીનું કામ છે. એડવર્ટાઇઝિંગ એજન્સીનું કામ છે કે તમારા બ્રાન્ડની જે પોઝિશનિંગ, જે પ્રોમિસ છે એને પહેલા સમજે, એના તરફમાં સ્ટ્રેટેજી તૈયાર કરે. જેવી રીતના કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ પહેલા ભગવાન કૃષ્ણ અને પાંડવો કાલની સ્ટ્રેટેજીની તૈયારી કરતા હોય છે, એવી જ રીતના કૌરવ લોકો શકુની મામાનું જે સ્ટ્રેટેજિક માઇન્ડ છે જેની તૈયારી કરે છે, એવી રીતના તમારી એડવર્ટાઇઝિંગ એજન્સીએ આગલા 3, 6 કે 12 મહિનાનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરી લેવું પડે કે આપણે આ બધી વસ્તુ કરશું બીકોઝ આપણું બ્રાન્ડ પ્રોમિસ આ છે અને આપણે આ બધી વસ્તુ આપણી એડવર્ટાઇઝિંગમાં કહેશું. ધ મોમેન્ટ આપણે સારી થીમ ડિસાઈડ કરી લઈએ પછી એને ક્રિએટિવમાં આપવાનું રહેશે. તમે લોકો ડાયરેક્ટ જ્યારે કોઈ ક્રિએટિવ વાળાને બોલાવો છો અને એમ કહો છો કે મને અક્ષર તૃતીયા માટે સારી એડ બનાવી દે, મને ધનતેરસ માટે બ્યુટીફુલ દેખાય એવી એડ બનાવી દે, તો બ્યુટીફુલ દેખાય કે સારી એડની કોઈ પરિભાષા નથી. તમારે શું કહેવું છે એ એડમાં, એ તમારી એડવર્ટાઇઝિંગ એજન્સી કે ક્રિએટિવ એજન્સી અગર ના સમજતી હોય અને તમને અગર એનું સોલ્યુશન સેટિસ્ફાઈ ના કરી શકતા હોય તો એડવર્ટાઇઝિંગની જલ્દબાજી બહુ જલ્દી કરવી નહીં. સબર કરો, કેમ કે એડવર્ટાઇઝિંગનો એક રૂપિયો જે તમે ખર્ચો કરો છો એ એડવર્ટાઇઝિંગના પૈસા ખૂબ પાણીમાં જશે અગર તમે એડવર્ટાઇઝિંગની ક્લિયર રોડમેપ નહીં બનાવો તો પહેલો સ્ટેપ છે એજન્સી ડિસાઈડ કરવી એડવર્ટાઇઝમેન્ટની, અને પછી આપણે આવાવાળા નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું કે એડવર્ટાઇઝમેન્ટ થશે કઈ રીતના. થેન્ક યુ.